હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે ઓક્ઝિનની વાત કરતા હતા. ઓક્ઝિન તો આપણે સૌપ્રથમ ઓક્ઝિન વિશે જોયું હતું કે ઓક્ઝિનની શોધની શરૂઆત ખાલી ડાર્વિન અને તેના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિનનો નિરીક્ષણથી થઈ હતી. એમને કેનેરી ઘાસના ભ્રૂણાગ્ર ચોલ પર અભ્યાસ કર્યો હતો. કેનેરી ઘાસ હોય એનો ભ્રૂણાગ્ર ચોલ પર અભ્યાસ કર્યો હતો અને એ ભ્રૂણાગ્ર ચોલ આ રીતે સીધું હતું અને અહીંયા પ્રકાશ આપવામાં આવ્યું તો આ રીતે વળી ગયું. તો એવું કહેવામાં આવ્યું કે તે પ્રકાશની દિશા તરફ વળે છે, એટલે કે પ્રકાશ સંવેદી છે. ત્યારબાદ આપણે વેન્ટ નામના વૈજ્ઞાનિકના પ્રયોગનું જોયું હતું કે વેન્ટ નામના વૈજ્ઞાનિકે જવના ભ્રૂણાગ્ર ચોલ પર પ્રયોગ કર્યો. શેના? ઘઉંના ભ્રૂણાગ્ર ચોલ પર. તેમણે જવના બીજાંકુરણ ભ્રૂણાગ્ર ચોલમાંથી ઓક્ઝિનને અલગ કર્યો. તો એમને શું કર્યું? તો આ રીતે પહેલાં જવનું ભ્રૂણાગ્ર ચોલ લીધું, એ ભ્રૂણાગ્ર ચોલને અહીંયાથી વચ્ચેથી કટ કરી દીધું, તો ઉપરનો ભાગ અને આ નીચેનો ભાગ. પછી એને અહીંયા પ્રકાશ આપવામાં આવ્યો તો એ વળ્યું નહીં. ત્યારબાદ અહીંયા અગાર નામની પ્લેટ લેવામાં આવી. અગાર પ્લેટ આપણે કહીએ આને, અગાર પ્લેટ. એ અગાર પ્લેટ પર અગ્રીય ભાગને, ભ્રૂણાગ્ર ચોલના અગ્રીય ભાગને મૂકવામાં આવે. ત્યારબાદ આ ભ્રૂણાગ્ર ચોલના અગ્રીય ભાગને દૂર કરી દેવામાં આવ્યું અને આ અગાર પ્લેટ જે છે એના ટુકડા કરવામાં આવે. અહીંયાથી એના અલગ અલગ ટુકડા કરવામાં. ત્યારબાદ આ જે નીચેનો ભાગ છે એ નીચેના ભાગ પર અગાર પ્લેટ ગોઠવવામાં આવી. તો એ અગાર પ્લેટ ગોઠવી ત્યારબાદ અહીંયા પ્રકાશ આપવામાં આવ્યો તો આ તરફ વળી, ભ્રૂણાગ્ર ચોલનું આ તરફ વળાંક થયું. તો એવું કહેવામાં આવ્યું કે જ્યારે આ અગ્રીય ભાગ અહીંયા અગાર પ્લેટ પર મૂક્યા આપણે અહીંયા, તો એમાંથી શું થયું? અંતઃસ્ત્રાવનું પ્રસરણ થયું. અને જે અંતઃસ્ત્રાવનું પ્રસરણ થયું એ અંતઃસ્ત્રાવનું નામ છે ઓક્ઝિન. એ અંતઃસ્ત્રાવનું નામ છે ઓક્ઝિન. બરાબર. ત્યારબાદ કોગલ નામના વૈજ્ઞાનિકે માનવ મૂત્રમાંથી ઓક્ઝિનને અલગ તારવવામાં આવે. શેમાંથી? માનવ મૂત્રમાંથી. માનવમાં એનું કાર્ય અજાણ છે. પાછળથી એ પણ જાણવા મળ્યું કે પેલાગ્રાના દર્દી જે હોય, પેલાગ્રાના દર્દીના મૂત્રમાં વધારે પ્રમાણમાં શું રહેલું હોય? ઓક્ઝિન વધારે પડતું રહેલું હોય. પેલાગ્રના દર્દીમાં નિએસિન અને નિકોટિન એસિડની ગેરહાજરી હોય. બરાબર. ત્યારબાદ આયા બોયસન અને જેન્સ નામના વૈજ્ઞાનિક. તો બોયસન અને જેન્સ નામના વૈજ્ઞાનિકોએ આ રીતે ભ્રૂણાગ્ર ચોલ પર લીધું. ત્યારબાદ એ લોકોએ બોયસન અને જેન્સ નામના વૈજ્ઞાનિકે આ રીતે ભ્રૂણાગ્ર ચોલ લઈને ઓક્ઝિન માટે બી અલગ અલગ પ્રયોગો કર્યા. તેમને એક પ્રયોગમાં આ પ્રયોગ એ નામ આપી દઈએ આપણે. તો આમાં એમને ઓટ નામની વનસ્પતિ લીધી હતી. કઈ ઓટ નામની વનસ્પતિ? અને પ્રકાંડ અગ્રમાં એટલે કે ભ્રૂણાગ્ર ચોલમાં પ્રકાશની વિરુદ્ધ દિશામાં, આ જે પ્રકાશ અહીંયાથી આવતો હોય એની વિરુદ્ધ દિશામાં અબ્રકની પટ્ટી અથવા એને શું કહેવામાં આવે? માઇકા. એને માઇકા અથવા અબ્રકની પટ્ટી કહેવામાં આવે. એ પટ્ટી એવી કે જેમાંથી રસાયણ પ્રસરણ ન થઈ શકે, એટલે આવી પટ્ટી દાખલ કરી. જ્યારે પ્રયોગ બીમાં શું કર્યું? તો નીચે પ્રયોગ બી. તો પ્રયોગ બીમાં ઓટના જે ભ્રૂણાગ્ર ચોલમાં પ્રકાંડની દિશામાં, અહીંયાથી પ્રકાશ આવતો હોય તો એની દિશામાં અડધો કાપ મૂકી અહીંયા અબ્રકની પટ્ટી મૂકવામાં આવે. તો ત્યારબાદ થોડાક સમય બાદ બંનેનું અવલોકન કર્યું તો એવું જાણવા મળ્યું કે પ્રકાશની વિરુદ્ધ દિશામાં મૂકેલી પટ્ટીવાળા છોડ એમાં વૃદ્ધિ થઈ નહીં. એટલે આમાં આ રીતે જ ભ્રૂણાગ્ર ચોલ રહ્યો. જ્યારે આ વિરુદ્ધ દિશામાં એટલે પ્રકાશની દિશામાં જે મૂક્યું હતું એ આ રીતે વળી ગયું. કેમ એવું થયું? તો ઓક્ઝિન અંધકારમાં વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય
ઓક્સિન પ્રકાશના અગ્રભાગે ઉત્પન્ન થાય અને પ્રકાશની વિરુદ્ધ દિશામાં પોતાની અસર ઉપજાવે એવું આપણે કહી શકીએ. પ્રકાશ હોય એની વિરુદ્ધ દિશામાં અસર ઉપજાવે. તો આમાં પ્રયોગ બીમાં અહીંયા અબ્રખની જે પટ્ટી હતી એના લીધે આ વળી ગયું અને અહીંયા અબ્રખની પટ્ટી નથી. તો અહીંયા શું આ રીતે વળાંક વળે તો આ જે આમાં સેલ્સ આ રીતે ગોઠવાયેલા હોય ઋણાગ્રચોલમાં કે પ્રકાંડમાં આપણે, તો આ જે નાના સેલ હોય આગળના જે સેલ છે એ ઓછા વળશે અને જ્યાં પાછળના જે સેલ છે આ દેખાય એને શું કરવું, વધારે વળવું પડે. અહીંયા એને વધારે વળવું પડે. તો પાછળના જે સેલ છે એ શેના માટે હોય, ઓક્સિન અંતઃસ્ત્રાવ અહીંયા રહેલો હોય, પાછળના સેલોમાં વધારે પ્રમાણમાં રહેલો હોય. અહીંયા જે પાછળ છે પાછળના કોષોમાં ત્યાં વધારે પ્રમાણમાં ઓક્સિન રહેલો હોય. અને જો અહીંયા જ આપણે અબ્રખની પટ્ટી મૂકી દઈએ તો આર્યા સેલ આમ વળી શકે નહીં. એટલે અહીંયા શું થશે, એવું સ્ટ્રેટનું સ્ટ્રેટ રહેશે. અને અહીંયા અબ્રખની પટ્ટી નથી, જો અહીંયા અબ્રખની પટ્ટી નથી એટલે આર્યો સેલ આ રીતે વળી શકે. કેમ કે ઓક્સિનનું પ્રમાણ અહીંયા વધારે પ્રમાણમાં હોય એટલે. બરાબર. તો કયા કયા વૈજ્ઞાનિકોએ ઓક્સિનનું સિદ્ધાંતોને આપ્યું, તો પહેલાં તો ડાર્વિન અને એના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિનનું જોયું, ત્યારબાદ આપણે વેન્ટનું જોયું, ત્યારબાદ આપણે કોગલનું જોયું, ત્યારબાદ આપણે પોઇસન અને તેનો જેન્સનો પ્રયોગ જોયો. હવે આપણે ઓક્સિનના વ્યુત્પન્નો એટલે કે ઓક્સિન ક્યાંથી ઉત્પન્ન થાય એના વ્યુત્પન્નો જોઈએ. બરાબર. ઓક્સિનના વ્યુત્પન્નો. તો બે પ્રકારના ઓક્સિન જોવા મળે છે, એક કુદરતી અને એક સંશ્લેષિત. કુદરતી એટલે વનસ્પતિમાંથી મળે અને કુદરતી રીતે પ્રાપ્ત થતા હોય, અને સંશ્લેષિત એટલે ઉત્પન્ન કરેલા હોય. તો વનસ્પતિમાંથી મળતા બે કુદરતી ઓક્સિન છે IAA અને IBA. તો IAAનું ફૂલ ફોર્મ છે ઇન્ડોલ એસિટિક એસિડ. એનું ફૂલ ફોર્મ છે ઇન્ડોલ એસિટિક એસિડ. ઇન્ડોલ એસિટિક એસિડ. અને IBAનું ફૂલ ફોર્મ છે ઇન્ડોલ બ્યુટીરિક એસિડ. ત્યારબાદ સંશ્લેષિત ઓક્સિનમાં બે આવશે NAA24D અને 245T. બરાબર. તો NAA તો એનું નામ છે નેપ્થેલિક એસિટિક એસિડ. 24D તો 24 ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. એ રીતે 245 ટ્રાયક્લોરો આવશે. આમાં 245 ડાયક્લોરો, એ રીતે ટ્રાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. આ થયા આપણા ઓક્સિનના વ્યુત્પન્નો. હવે આપણે જોઈએ ઓક્સિનના કાર્યો. ઓક્સિનના કાર્યો. તો ઓક્સિન એક શું પ્રેરશે, કોષ વિભાજનને ઉત્તેજે છે. એટલે કે અગ્રકલિકા એટલે કે મૂળ પ્રકાંડની જે અગ્રકલિકા હોય ત્યાં અગ્રીય વર્ધનશીલ પેશી આવી હોય, ત્યાં મેરિસ્ટેમેટિક એટલે કે વર્ધનશીલ કોષો હોય. વર્ધનશીલ કોષો શું કરશે, કોષ વિભાજનને પ્રેરશે. ત્યારબાદ તે મૂળની પાર્શ્વીય વૃદ્ધિની શરૂઆત કરાવે. મૂળ હોય એની પાર્શ્વીય વૃદ્ધિની શરૂઆત કરાવે. ત્યારબાદ અગ્રીય પ્રભાવિતા પ્રેરે છે. અગ્રીય પ્રભાવિતા આ પાર્શ્વીય ડાળીઓને વૃદ્ધિ અટકાવે. આ રીતે અગ્રીય પ્રભાવિતા આગળની બાજુએ વધે તો આ પાછળની જે શાખાઓ હોય ને પાર્શ્વીય શાખાઓ એ અટકાવે. આ વધે નહીં, આ બાજુ ઊંચે વધે તો આ ના વધે આજુબાજુની. એટલે એમ કે અગ્રીય પ્રભાવિતા
પ્રેરશે પણ પાર્શ્વીય ડાળીઓની વૃદ્ધિ અટકાવે છે. પછી આવશે કે અનાનસમાં પુષ્પસર્જન પ્રેરે. પછી કે ટામેટામાં પાર્થેનોકાર્પી પ્રેરે. પાર્થેનોકાર્પી એટલે શું? તો બીજ વગર ફળનું નિર્માણ થાય ને શું કહેવાય? પાર્થેનોકાર્પી. પછી છે કે નવા બનતા પર્ણ અને ફળને પડી જતાં અટકાવે. જૂના પર્ણો અને પરિપક્વ ફળને જીર્ણતા પ્રેરે. એટલે કે જૂના પર્ણો અને પરિપક્વ ફળ હોય એ જલ્દીથી ઘરડા ન થાય, જલ્દીથી પડી જાય નહીં. પછી છે કે જલવાહકના વિભેદનમાં મદદ કરે. એ રીતે એનો ઉપયોગ રહેલો હોય. ત્યારબાદ એના ઉપયોગો જોઈએ. ઓક્ઝિનના ઉપયોગો તો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય? તો વનસ્પતિ સંવર્ધનમાં. વનસ્પતિ સંવર્ધન એટલે પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર. તો પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરમાં ઓક્ઝિનનો શું ફાળો? કોઈ એવું કે તો પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરમાં આ રીતે ટેસ્ટ ટ્યુબ લેવામાં આવે, તેમાં અહીંયા અગાર અગાર જેલ ભરવામાં, અહીંયા અગાર અગાર મીડિયમ હોય, એની ઉપર કોઈ આપણે એક્સ પ્લાન્ટ. હવે એક્સ પ્લાન્ટ કોને કહેવાય? તો એક્સ પ્લાન્ટ એટલે કે મૂળ પ્રકાંડ કે પર્ણનો, મૂળ પ્રકાંડ પર્ણનો કોઈ પણ નાનો ટુકડો, કોઈ પણ નાનો ટુકડો. તો આ રીતે આખું પર્ણ હોય એનો આ રીતે હું ખાલી નાનો ટુકડો લઈને એને આપણે નિસ્યંદિત પાણીમાં પછી HgCl2 એ રીતે પસાર કરવામાં આવે. આખી એની સિરીઝ હોય, એ સિરીઝમાં પસાર કરીને આ નાના ટુકડાને અહીંયા મૂકવામાં આવે અગાર અગાર જેલ ઉપર. અને એ અગાર અગાર જેલ ઉપર મૂકવામાં આવે અને અહીંયા જે મીડિયમ બનાવેલું હોય અગાર અગાર મીડિયમ, એમાં ઓક્ઝિન નામનો હોર્મોન નાખવામાં આવે. તો ઓક્ઝિન હોર્મોન શું કરશે? તો ઓક્ઝિન એટલે કે 2,4-D જે હોર્મોન છે કેલસનું નિર્માણ કરશે. શેનું નિર્માણ કરશે? કેલસનું. તો અહીંયા કેલસનું નિર્માણ થશે એટલે કે ખૂબ બધી પેશીઓનું નિર્માણ થશે. આ રીતે કેલસનું નિર્માણ થતું હોય. આ એ રીતે પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરમાં વાપરવામાં આવે. એ રીતે અલગ અલગ હોર્મોનના અલગ અલગ ઉપયોગ હોય. ધારો કે સાઇટોકાઇનિન ઉમેરવામાં આવે. સાઇટોકાઇનિન આપણે અહીંયા ઓક્ઝિનની જગ્યાએ ઉમેરીએ તો અહીંયા પર્ણનો ભાગ મૂકેલો છે ને, તો ત્યાં શું થશે? ઉપરની બાજુએ આ રીતે આ પર્ણ છે તો ત્યાંથી આ રીતે થોડું પ્રકાંડ ઉગશે, પછી અહીંયા નાના નાના પર્ણો ઉગશે. એ રીતે જોવા મળે સાઇટોકાઇનિનની મદદથી. તો પછી બીજું એનું આવશે ઉપયોગોમાં, તો કાપેલા પ્રકાંડને ઓક્ઝિનમાં ડૂબાડવામાં આવે તો તેમાંથી સંપૂર્ણ વનસ્પતિ ઉગાડી શકાય. પ્રકાંડનો કોઈ ટુકડો હોય એને આપણે ઓક્ઝિનમાં ડૂબાડીએ તો એમાંથી આખી વનસ્પતિ ઉગાડી શકાય. 2,4-D અને 2,4,5-T એ નિંદણ નિષક છે. 2,4-D અને 2,4,5-T જે સંશ્લેષિત ઓક્ઝિન છે એ નિંદણ નિયંત્રક છે અથવા નિંદણનાશકનો તરીકે ઉપયોગી છે. એટલે આ કોઈ પ્લાન્ટ હોય, આ કોઈ પ્લાન્ટ છે તો હવે અહીંયા નીંદણ ઊગ્યું, આ પ્લાન્ટની આજુબાજુ અહીંયા નીંદણ ઊગ્યું તો એ શું કરશે? નિંદણનાશક કઈ રીતે થશે? તો એ રૂટમાં આ રીતે રૂટમાં ગાંઠો ઉત્પન્ન કરશે. એ ગાંઠોના કારણે અહીંયાથી મૂળ અને પાણી અને ક્ષારોનું વહન થશે નહીં. જલવાહક પેશી અને અન્નવાહક પેશી શું થઈ જશે? બ્લોક થઈ જશે. અહીંયા ગાંઠો ઉત્પન્ન થશે. એના લીધે મૂળ જે છે પાણી અને ક્ષારોનું શોષણ કરી શકશે નહીં, એટલે અહીંયાથી નીંદણ ઉગી શકશે નહીં. એના એટલે 2,4-D અને 2,4,5-T એ નીંદણ નિયંત્રક એટલે કે નાશક છે. અને આ ખાલી એકદળીમાં અસર થતી નથી, એટલે દ્વિદળી જે વનસ્પતિઓ હોય એમાં જ નીંદણ નાશક તરીકે વપરાય છે, બાકી નથી વપરાય. પછી છે કે મૂળ અને પ્રકાંડના અગ્રીય કલિકા કાપી તેના દ્વારા પાર્શ્વીય કલિકાનો વિસ્તાર વધારી વાડ બનાવવામાં આવે. હવે આ અગ્રીય કલિકા છે તો આટલી આપણે કાપી દઈએ, આટલી કાપી દઈએ તો પાર્શ્વીય કલિકાનો વિકાસ થશે. આ રીતે પાર્શ્વીય કલિકાઓ વધશે. તેના લીધે આપણે શું કરી શકીએ? વાડ બનાવી શકીએ. પાઇનેપલમાં વધારે ફળ માટે ઉપયોગી છે. આપણે જોયું એના કાર્યોમાં કે પાઇનેપલમાં એ પુષ્પસર્જન પ્રેરે, તો પુષ્પસર્જન પ્રેરે તો વધારે ફળ આપણને પ્રાપ્ત થાય. પછી છે કે બીજ વિહીન ફળ પ્રાપ્ત
કરી શકાય, બીજ વિહીન ફળ પ્રાપ્ત કરી શકાય। હવે આપણે જોઈએ ઝિબ્રેલિન। હવે આપણે ઝિબ્રેલિનની વાત કરીએ તો ઝિબ્રેલિનની શોધ, પહેલાં તો એની શોધની વાત કરીએ તો ઝિબ્રેલિન એ પહેલાં ટર્પિન્સના વ્યુત્પન્નો છે। પૂછવામાં આવે કે ઝિબ્રેલિન શેના વ્યુત્પન્નો છે તો ટર્પિન્સના। ડાંગરના છોડ પર એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો। ડાંગરના છોડ પર કેટલાક ડાંગરના છોડ ઉગાડવામાં આવ્યા, એમાંથી કેટલાક ડાંગરના છોડ બહુ ઊંચા હતા, વધારે પડતા ઊંચા હતા, જેમણે બકાને નામ આપવામાં આવ્યું। બકાને નામ, જે ઊંચા છોડ થઈ ગયા એને શું નામ આપ્યું? બકાને। કેમ તો કે મૂર્ખ છોડ, બહુ ઊંચા થા જ કરે એટલે કે બકાને કે મૂર્ખ છોડ તરીકે ઓળખવામાં આવ્યું। ત્યારબાદ કોરોસાવા નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કરતાં માલુમ પડ્યું કે એમાં જિબ્રેલા ફ્યુઝિકોરાઈ, આ ફૂગ યાદ રાખવાની, જિબ્રેલા ફ્યુઝિકોરાઈ નામની ફૂગ જોવા મળી। શેમાં? ડાંગરના જે ઊંચા છોડ થયા હતા એમાં ઝિબ્રેલા ફ્યુઝિકોરાઈ નામની ફૂગ જોવા મળી, અને એમાં એક રસાયણ સ્રવિત થયું હતું, એનું નામ આપ્યું જિબ્રેલિક એસિડ, જેનું નામ આપ્યું જિબ્રેલિક એસિડ। જિબ્રેલિન અલગ અલગ હોય, GA1 થી GA10 સુધી, પણ સૌથી વધારે હેલ્પફુલ આપણે વાપરતા હોઈએ તો GA3। તો જિબ્રેલિનના આપણે ખાસ એમાં ઉપયોગ કરતા હોઈએ તો બીજાંકુરણ કરવા માટે। એના કોઈ પણ બીજ લઈએ વનસ્પતિના અને જીએના દ્રાવણમાં ડૂબાડીએ તો જલ્દીથી એનું અંકુરણ થતું હોય છે। તો આ એની શોધની વાત થઈ। આ યાદ રાખવાનું કે કોરોસોવા નામના વૈજ્ઞાનિકે શેની ઉપર કઈ ફૂગ શોધી હતી? ઝિબ્રેલા ફ્યુઝિકોરાઈ। શેમાં? ડાંગરના છોડોમાં। કઈ રીતે? તો ઊંચા છોડ થઈ જ જતા હતા, એટલે એમને અંતઃસ્ત્રાવને જિબ્રેલિક એસિડ નામ આપ્યું। હવે આપણે એના કાર્યો જોઈએ। તો એ પ્રકાંડ અને અક્ષની લંબાઈમાં વધારો કરે છે। શું કરશે? પ્રકાંડ અને અક્ષની લંબાઈમાં વધારો કરે છે। બીજું છે કે તેમાં તે માલ્ટિંગ પ્રક્રિયાને પ્રેરે છે। હવે માલ્ટિંગ એટલે શું? બીજાંકુરણ। તો કોઈ પણ આ સીડ છે, બીજ, તે બીજને આ જિબ્રેલિક એસિડનું દ્રાવણ એમાં ડૂબાડવામાં આવે 24 અવર માટે, અને પછી એને પેટ્રી ડીશ ઉપર આ રીતે મૂકવામાં આવે અને પાણીનો છંટકાવ કરવામાં આવે તો બીજાંકુરણ જલ્દીથી થાય છે, બીજાંકુરણ પ્રેરે છે। ત્યારબાદ છે કે બીજને પરિપક્વ બનાવે અને તે બોલ્ટિંગ પ્રક્રિયાને પ્રેરે છે। બોલ્ટિંગ એટલે શું? તો આંતરગાંઠની લંબાઈની પ્રક્રિયા, બોલ્ટિંગ યાદ રાખવાનું। તો આંતરગાંઠની પ્રક્રિયાને કહેવાય। તો આ ધારો કે કોબીજ હોય તો કોબીજમાં આ રીતે આંતરગાંઠો નજીક આવેલી હોય, તો જીએના દ્રાવણમાં તેને રાખવામાં આવે તો એની આંતરગાંઠો વચ્ચે જગ્યા જોવા મળશે, આ રીતે જુદી જોવા મળશે, એટલે ફળ મોટું થશે। એના લીધે જિબ્રેલિન ઉપયોગી છે। હવે આપણે એના ઉપયોગો જોઈએ। તો દ્રાક્ષમાં જિબ્રેલિનનો છંટકાવ કરીને તેની પ્રકાંડની લંબાઈ વધારી શકાય છે। દ્રાક્ષ હોય એમાં જિબ્રેલિનનો છંટકાવ કરીએ તો એની પ્રકાંડની લંબાઈ વધારી શકાય। એ રીતે શેરડીના પ્રકાંડની લંબાઈ વધારીને એમાં કાર્બોદિતનો સંગ્રહ કરી શકાય। પછી સફરજનમાં આ રીતે સફરજનનો આકાર અને નાનું હોય તો એને જિબ્રેલિનમાં નાખવામાં આવે તો થોડા દિવસ પછી આ રીતે મોટું એટલે પરિપક્વ થઈ જાય અને એના આકારમાં સુધારો આવે। એનો ઉપયોગ આસવ ઉદ્યોગમાં કરવામાં આવે, એટલે કે જિબ્રેલિનનો ઉપયોગ આસવ એટલે કે દારૂની બનાવટમાં કરવામાં આવે। ફળોને લાંબા સમય સુધી વનસ્પતિમાં ઉપર રાખી શકાય અને શેને પ્રેરે છે? ખાસ કરીને બીજાંકુરણને પ્રેરે છે। હવે આપણે
સાયટોકાઇનિન વિશે જોઈશું. તો સાયટોકાઇનિન તો સ્કૂગ અને મિલર નામના વૈજ્ઞાનિકે નિરીક્ષણ કર્યું કે તમાકુના પ્રકાંડમાં, તમાકુ હોય એના પ્રકાંડના આંતરગાંઠોના ભાગોથી કેલસ ત્યારે જ મેળવી શકાય કે જ્યારે ઓક્સિન પ્લસ વાહક પેશીઓનું સત્વ એટલે કે ઓક્સિન ઉપરાંત બીજા હોર્મોન આવેલા હોય ત્યારે જ. કોને શોધ્યું હતું સાયટોકાઇનિન? તો સ્કૂગ અને મિલર. શેમાં? તો તમાકુના પ્રકાંડના આંતરગાંઠના ભાગમાં. આ પદાર્થોને પાછળથી શોધવામાં આવ્યા, અલગ કરવામાં આવ્યા. તે સૌપ્રથમ કાઇનેટીન એટલે કે એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ ધરાવતું એક પ્રકારનું પ્યુરિન. એનું રાસાયણિક નામ છે 6-ફૂરફ્રાઇલ એમિનોપ્યુરિન. સાયટોકાઇનિન બીજા વનસ્પતિ અંતઃસ્ત્રાવ સાથે કામ કરે છે, એટલે ઓક્સિન સાથે પણ મિક્સ કરી શકાય સાયટોકાઇનિનને, એ રીતે મિક્સ કરવામાં આવે. તો હવે ઓક્સિન અને સાયટોકાઇનિન બંને એક જ સમાન આપણે ધારો કે લઈએ તો શું થશે? તે કોષ વિભેદન વગર કોષ વિભાજન પ્રેરે. કોષ વિભેદન વગર કોષ વિભાજન પ્રેરે છે. એટલે શેનું નિર્માણ થશે? કેલસનું નિર્માણ થશે. શેનું નિર્માણ થશે? કેલસનું. હવે ધારો કે ઓક્સિન વધારે પ્રમાણમાં છે સાયટોકાઇનિન કરતાં, તો શું થશે? મૂળ નિર્માણ કરશે. એટલે કે ઓક્સિનનું કાર્ય છે મૂળ નિર્માણ. હવે ઓક્સિન ઓછું હશે સાયટોકાઇનિન કરતાં તો પ્રરોહ નિર્માણ થશે. સાયટોકાઇનિનનું કાર્ય શું? પ્રરોહ નિર્માણ. એટલે હવે તમને એમ થશે કે મૂળ નિર્માણ અને પ્રરોહ નિર્માણ એ કઈ રીતે થાય? તો આ રીતે પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરમાં સુગર ટ્યુબમાં અગાર જેલ ભરવામાં આવે અને એમાં હોર્મોન, આપણે જ્યારે મીડિયા બનાવતા હોઈએ ત્યારે જ એમાં હોર્મોન નાખવામાં આવતા હોય. તો એ હોર્મોન નાખવામાં આપણે કન્સન્ટ્રેશન રાખવાનું હોય. ધારો કે ઓક્સિન અને સાયટોકાઇનિન. તો ઓક્સિન ધારો કે હું 0.2 લઉં તો સાયટોકાઇનિન હું વધારે લઉં, ઓક્સિન કરતાં હું વધારે લઉં. ઓક્સિનનું ઓછું કન્સન્ટ્રેશન લઉં અને સાયટોકાઇનિનનું વધારે કન્સન્ટ્રેશન લીધું મેં આ સુગર ટ્યુબમાં, તો શું થશે? અને અહીંયા મેં પ્રકાંડનો નાનો ટુકડો લીધો, તો એના લીધે પ્રરોહ પ્રેરાશે. તો આ પ્રકાંડમાંથી પ્રકાંડ ઊંચું થશે અને એમાં આ રીતે પર્ણોનું નિર્માણ થશે. હવે ધારો કે બીજી સુગર ટ્યુબ છે, એમાં આગળ જેલ છે, એમાં ઓક્સિન પ્લસ સાયટોકાઇનિન. તો ઓક્સિન વધારે લો અને સાયટોકાઇનિન ઓછું લો અને અહીંયા પ્રકાંડનો ટુકડો લીધો, તો શું થશે? તો અહીંયા નીચે પહેલાં મૂળનું નિર્માણ થશે. આ રીતે અહીંયા મૂળનું નિર્માણ થશે એવું આપણને જોવામાં. તો કુદરતી રીતે સાયટોકાઇનિનની શોધ મકાઈના બીજદેશ શેષ અને નારિયેળના દૂધમાંથી G18 સ્વરૂપે અલગ કરવામાં આવે. કઈ સ્વરૂપે? G18 સ્વરૂપે. હવે સાયટોકાઇનિનના કાર્યો જોઈએ તો તે કોષ વિભાજનને પ્રેરે છે, પછી કોષની લંબાઈ પ્રેરી કોષ વિભેદન કરાવે અને તે અસ્થાનિક મૂળની વૃદ્ધિને પ્રેરે છે. પછી પર્ણનું નિર્માણ અને તેની લંબાઈમાં વધારો કરે. બીજ સુષુપ્તતા તોડે છે અને ચયાપચય ક્રિયાઓ વધારે છે. જીર્ણતાનો સમય લંબાવે છે. એટલે કે કોઈ પણ હોય ફ્રૂટ તે જલ્દીથી ઘરડું ન થાય, એના માટે સાયટોકાઇનિનમાં રાખીએ તો એ જલ્દીથી ઘરડું ન થાય. અને સાયટોકાઇનિન વગર કોઈ ફ્રૂટ કે ગમે તેને રાખ્યું હોય તો એમાં જીર્ણતા આવે, જલ્દીથી જીર્ણતા આવે. જ્યારે સાયટોકાઇનિનમાં જલ્દીથી જીર્ણતા આવશે નહીં. કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન પ્રેરે છે.
આંતરપૂલીય એધાનું નિર્માણમાં મદદ કરે અને દ્વિતીય વૃદ્ધિ કરવામાં પણ મદદ કરે. કોણ? તો સાઇટોકાઇન. કોણ? સાઇટોકાઇન. તો આપણે 3 વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો જોયા: ઓક્ઝિન, જિબ્રેલિન અને સાઇટોકાઇન. હવે આપણે ગ્રોથ ઇન્હિબિટર એટલે કે વૃદ્ધિને અવરોધે એવા 2 અંતઃસ્ત્રાવો જોઈશું જેનું નામ છે એબ્સિસિક એસિડ અને ઇથિલિન. તો પહેલાં આપણે એબ્સિસિક એસિડની યાદ કરીએ. તો એબ્સિસિક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો એટલે કે ઓક્ઝો, જિબ્રેલિન અને સાઇટોકાઇનિનથી વિરુદ્ધ અસર અને એના કાર્યોને કાબૂમાં રાખે. તો એબ્સિસિનનો અર્થ એબ્સિસનનો અર્થ શું થાય? ખરી પડવું. એટલે પર્ણોને ખરી પડવું એ આની મેન વિશેષતા છે. તો આમાં લિયુ અને કાન્સે 1961માં કપાસના પરિપક્વ ફળમાંથી એક સ્ફટિકમય પદાર્થ મેળવ્યો. હવે કયા વૈજ્ઞાનિકો? તો લિયુ અને કાન્સે. શેમાં? તો કપાસના પરિપક્વ ફળમાંથી. તો એ સ્ફટિકમય પદાર્થ મેળવ્યો જ કપાસના પર્ણોની પવનની ક્રિયાને પ્રેરતો હતો. એટલે પર્ણો શું હતા? પતન થઈ જતા હતા, ખરી પડતા હતા. આ પદાર્થને એને નામ આપ્યું એબ્સિસિન. એબ્સિસિન 1. ઓકુમા શું નામ આપ્યું? એબ્સિસિન 1. ઓકુમા એડિકોટ અને તેના સહકાર્યકરોએ કપાસના તરુણ ફળમાંથી એબ્સિસિન 2નું નિષ્કર્ષણ કર્યું. એબ્સિસિન 1નું નિષ્કર્ષણ કોણે કર્યું? લિયુ અને કાન્સે એબ્સિસિન 1નું નિષ્કર્ષણ કર્યું. પછી આવ્યા ઓકુમા એડિકોટ અને તેના સહકાર્યકરો. કપાસના તરુણ ફળમાંથી જ એબ્સિસિન 2નું નિષ્કર્ષણ કર્યું. ત્યારબાદ ઇગલ્સ અને વોરિંગે એબ્સિસિન 2 સાથે સામ્યતા ધરાવતો અન્ય એક પદાર્થ શોધ્યો અને એને નામ આપ્યું ડોર્મિન. ઇગલ્સ અને વોરિંગે એ જે પદાર્થને આની સાથે સરખાયો અને મેળ ના ખાતો તો એને નામ બદલી નાખ્યું, ડોર્મિન નામ આપ્યું. ત્યારબાદ 1967માં વૈજ્ઞાનિકો દ્વારા ઉપરોક્ત બધા પદાર્થો માટે એક જ સામાન્ય નામ આપવામાં આવ્યું. આ બધા જે પ્રયોગો કર્યા હતા 3 વૈજ્ઞાનિકોએ, પછી એને કોમન નામ આપી દેવામાં આવ્યું એબ્સિસિક એસિડ, જેને ABA તરીકે પણ ઓળખવામાં આવે છે. એબ્સિસિક 1, 2 અને ડાર્વિન નામ પડતા મૂક્યા અને એ નામને એબ્સિસિક એસિડ તરીકે ઓળખવામાં આવ્યું. તો હવે આપણે આના કાર્યો જોઈએ. તો એબ્સિસિક એસિડમાં કેટલાક વૃક્ષોમાં એબ્સિસિક એસિડ કલિકાની સુષુપ્ત અવસ્થા પ્રેરે, એટલે કે સુષુપ્ત અવસ્થા પ્રેરે, જેથી કલિકા વૃદ્ધિ પામતી અટકી જાય. કેટલાક કાષ્ઠમય વૃક્ષોમાં દીર્ઘ દિવસ દરમિયાન આંતરગાંઠોની વૃદ્ધિ સતત થતી હોય છે. આવા વૃક્ષોને એબ્સિસિક એસિડની ટ્રીટમેન્ટ આપવામાં આવે તો વૃદ્ધિ અટકી જાય. એટલે એમાં આવશે પહેલાં તો સુષુપ્તતા માટે. પછી વૃદ્ધત્વ, એટલે કે એબ્સિસિક એસિડ દ્વારા પર્ણનું વૃદ્ધત્વ પ્રેરાય. વોરિંગ અને હિલમેન નામના વૈજ્ઞાનિકોએ તરુણ કુમળા પર્ણો પર એબ્સિસિક એસિડનો છંટકાવ કર્યો. થોડાક સમયમાં પર્ણોમાં વાર્ધક્ય એટલે કે વૃદ્ધત્વ જોવા મળ્યું. એબ્સિસિક એસિડ અવરોધક તરીકે વપરાતો હોવાથી હવે કોઈ પર્ણ હોય એને આપણે એબ્સિસિક એસિડમાં રાખીએ તો એ જલ્દીથી ઘરડું થઈ જાય. એટલે શેમાં આવશે? વૃદ્ધત્વ તરીકે, એટલે કે જીર્ણતા પણ કહેવાય ને, જીર્ણતા પ્રેરે એબ્સિસિક એસિડ. પછી છે કે પર્ણપતન. તો કપાસમાં એબ્સિસિક એસિડ દ્વારા પર્ણપતન ઉત્તેજાય છે, પરંતુ બધી વનસ્પતિઓમાં એબ્સિસિક એસિડ પર્ણપતનને પ્રેરે એવું સાબિત થયું નથી. અમુક જે કપાસ હોય
તો એમાં એબ્સિસિક એસિડ નાખીએ તો પર્ણનું પતન થઈ જાય, એટલે કે ખરી પડે. પછી પુષ્પ નિર્માણ. તો એબ્સિસિક એસિડની ટ્રીટમેન્ટ આપવામાં આવે તો પુષ્પ નિર્માણ થઈ શકે એવું જોવા મળ્યું. તો આવશે પુષ્પ નિર્માણ. પછી છે કે ઇથિલિનની મુક્તિ. તો એબ્સિસિક એસિડ વનસ્પતિઓમાં ઇથિલિનની મુક્તિની ક્રિયાને ઉત્તેજે છે. તો આ ખાસ કરીને અવરોધક તરીકે વપરાય છે એબ્સિસિક એસિડ, અને એ પર્ણપતન અને વૃદ્ધત્વ માટે જોવા મળે છે, અને પુષ્પ નિર્માણ માટે એબ્સિસિક એસિડ હોય છે. હવે આપણે જોઈએ ઇથિલિન, જે એક વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. તો ઇથિલિન એ બાષ્પશીલ અંતઃસ્ત્રાવ છે, એટલે કે સામાન્ય તાપમાને તે વાયુ સ્વરૂપે હોય. ડેની નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે ઇથિલિન ફળ પરિપક્વ થવાની ક્રિયા માટે, ફળ પરિપક્વ કરવું હોય ઝડપથી, ઇથિલિનમાં આપણે કોઈ પણ ફળ રાખીએ તો એ જલ્દીથી પાકી જાય. તો ફળ પાકવા માટે ઇથિલિન નામનો અંતઃસ્ત્રાવ હોય છે. આથી ઇથિલિનને પરિપક્વ ફળોની નીપજ ગણવામાં આવે છે. ઇથિલિન પર થયેલા સંશોધનો પરથી જાણવા મળ્યું કે તેની પ્રતિક્રિયાઓ ઓક્સિજનની ઊંચી સાંદ્રતાએ જોવા મળતી પ્રતિક્રિયાઓ જેવી જ છે. તો હવે એના કાર્યો શું? તો પર્ણપતન. પર્ણનું પતન જલ્દીથી થઈ જાય. ફળ પરિપક્વ, એટલે કે ફળ એમાં જલ્દી પાકી જાય. તો ફળની પરિપક્વ થવાની ઘટનાના અમુક સમય પહેલાં એમાં ઇથિલિન ઉત્પન્ન થાય, જે એને ફળ પરિપક્વન માટેનો નૈસર્ગિક અંતઃસ્ત્રાવ ગણવામાં આવે છે. ઇથિલિનના લીધે ફળના કોષોની કોષ દિવાલની વચ્ચે પ્રવેશશીલતામાં ફેરફાર થાય, એટલે કે એની કોષ દિવાલ હોય નાનીથી મોટી થઈ જાય, અને તેથી ફળમાં પરિપક્વન માટેના ઉત્સેચકોનું નિર્માણ થાય. આમ ઇથિલિન ફળ પરિપક્વનની પ્રક્રિયાના આરંભ માટે જરૂરી પરિબળો માટેની સ્વિચ તરીકેનું કાર્ય કરે. કયા કયા પરિબળો? તો સંગ્રહિત દ્રવ્યોનું જલીકરણ, પછી રંજક દ્રવ્યોમાં પરિવર્તન, પછી સુગંધિત ઘટકોમાં પરિવર્તન. જે આપણે નોર્મલ ફ્રૂટ હોય એમાં સારી એવી સુગંધ આવતી હોય, જ્યારે આમાં આપણે ઇથિલિનમાં ઉઘાડીએ તો એની થોડીક સ્મેલ ઓછી થઈ જાય. શ્વસનમાં ફેરફાર વગેરે પ્રક્રિયાઓ જોવા મળે. તો આ આપણે 4 અંતઃસ્ત્રાવો વિશે જોયું, 5 અંતઃસ્ત્રાવો વિશે જોયું: ઓક્સિન, જિબ્રેલિન, સાયટોકાઇનિન, એબ્સિસિક એસિડ અને ઇથિલિન.